સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ સમાચાર જ્યાં વડગામ ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર હવે મેદાને આવ્યો, ત્યારે પાલનપુરમાં મહિલાઓએ છાજિયા કૂટીને વિરોધ નોંધાવ્યો। મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યારે ધારાસભ્યના સામે નારા લગાવી મહિલાઓએ છાજિયા ફૂટ્યા। ત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાલનપુર ખાતે મહિલાઓએ છાજિયા ફૂટી વિરોધ નોંધાવ્યો। ધારાસભ્યના સામે નારા લગાવી મહિલાઓ દ્વારા છાજિયા ફૂટવામાં આવ્યા। ત્યારે વડગામ ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર હવે મેદાને આવ્યા છે। ત્યારે બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુર ખાતે મહિલાઓએ છાજિયા ફૂટીને વિરોધ નોંધાવ્યો। ધારાસભ્યના સામે નારા લગાવી મહિલાઓએ છાજિયા ફૂટ્યા। ત્યારે પાલનપુરમાં મહિલાઓએ છાજિયા કૂટીને વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધારાસભ્યના સામે નારા લગાવી મહિલાઓએ છાજિયા કૂટ્યા। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડગામ ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડગામના ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો, શું કહેશો? જી ચોક્કસથી ક્રીના, જે પ્રકારે વાત કરવામાં આવે તો વાવ થરાદમાં જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ યાત્રા દરમિયાન જે પોલીસ ઉપર નિવેદન કર્યું હતું કે પટ્ટા ઉતરી જશે, જેને લઈ અને સમગ્ર પોલીસ પરિવારમાં વિરોધ જોવા મળ્યો છે। વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ પરિવારો હવે મેદાનમાં આવ્યા છે। આજે સવારે જ જે પોલીસ પરિવારો હતા તે કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્ર થયા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે જે આ પરિવારો હતા તે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન જે પોલીસ પરિવારની મહિલાઓ હતી તે મહિલાઓ દ્વારા જિગ્નેશ મેવાણીના છાજિયા લેવામાં આવ્યા હતા। પોલીસ પરિવારોની એક જ માંગ છે કે જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું કે પોલીસના પટ્ટા ઉતરી જશે, તેને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે જિગ્નેશ મેવાણી દ્વારા આ બાબતે માફી માંગવામાં આવે તેવી માંગ પણ કરી છે। સાથે સાથે જો જિગ્નેશ મેવાણી સામે સરકાર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પોલીસ પરિવારો જે છે તે રોડ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને જિગ્નેશ મેવાણીના સૂત્રોચ્ચાર સાથે છાજિયા લીધા હતા। ક્રીના, જી રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।